થઈ જાય એક દરવાજો બંધ થઈ ગયો તો સુજલ સિમ લંચમાં અમારો પાલક પનીર ઢોસા થાય છે. બહુ વરસાદ આવ્યો પલ્લી થેપલા વણાઈ ગયા છે. ઓકે તો ગુજરાતી ને ગમે ત્યારે ચાલે. તો મૂવી નામ બોલો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. આજે છે ફ્રાઈડે, તો અત્યારે વાગી ગયા છે સવારના 11, એટલે મારો સમય થઈ ગયો છે ગ્રીન ટી પીવાનો. તો આપણે જઈએ કિચનમાં અને ગ્રીન ટી બનાવીએ, કેમ કે અત્યારે છે ટી બ્રેક. એટલે ટી બ્રેક હોય નહીં, પણ આપણે વર્ક ફ્રોમ હોમ કરતા હોય તો ગમે ત્યારે ટી બ્રેક લઈ લેવાનો. તો અત્યારે ઘરે હું છું અને સુજલ છે. સુજલ અસાઇનમેન્ટ કરે છે. આપણે જઈએ કિચનમાં અને ગ્રીન ટી બનાવીએ. ચાલો મારી સાથે કિચનમાં. આ છે મારી ગ્રીન ટી અને આપણે મૂકી દઈએ એને 2 મિનિટ માટે ઓવનમાં, તો થઈ જાય. પછી આપણે એને પીશું. ત્યાં સુધી મેં મારી બ્રોકલી બહાર કાઢી લીધી છે અને બ્રોકલી ખાવાની છે. અને બહારનું વેધર જોવા છે, એકદમ મસ્ત સની છે. જ્યાં સુધી ગ્રીન ટી થાય છે ત્યાં સુધી આપણે જોઈએ બહારનું વેધર કેવું છે. તો જો બહારનું વેધર આજે કેટલું મસ્ત સની છે. એવું લાગે છે કે સુજલ કંઈક બહાર ગયો છે. આઈ થિંક કપડાં ધોવાઈ છે એના. અને આમ વાગી ગયા છે 11:30 અને ગ્રીન ટી થઈ ગઈ છે. તો આપણી ગ્રીન ટી રેડી થઈ ગઈ છે અને હવે ગ્રીન ટી પીશું. અને ગ્રીન ટી હું ઓરેન્જ જોડે ખાઈશ. અહીંયા મારે પાછું બહાર જવું પડે છે, કેમ કે શું છે કપડાં સુકવવા બહાર ગયો હતો તો એનો દરવાજો પવન એટલો બહાર છે કે પવનથી દરવાજો બંધ થઈ ગયો. તો સુજલ સિમ સુજલનો દરવાજો બંધ થઈ ગયો હતો ને, ઓલો પવન બહુ હતો ને તો સુજલનો દરવાજો બંધ થઈ ગયો. ઓકે ચલો, તો બેક ટુ વર્ક. દરવાજો ખોલીને આવી ગઈ છું અને કામ ચાલુ કરી દીધું છે. તો આપણે મળીએ હવે થોડા બ્રેક બાદ. A few moments later. તો અગેન લંચનો ટાઈમ થઈ ગયો છે અને આવી ગયા છે કિચનમાં. તો સુજલ શું બનાવશું આજે લંચમાં? પાલક પનીર. તો પાલક તું કટ કરવાય માંડો એવું છે? ઓકે, તો આ પનીર છે અને આ છે ઢોસાનું બેટર. અને મારું બનશે બ્રોકલીનું સલાડ. અને જેમિશ આવી ગયા છે તો એની બીજી એક પણ ફરમાઈશ છે, જો અંજીર અને બનાનાનું જ્યુસ પીવું છે એનાથી. તો એ બનાવશું, પાલક પનીર બનાવશું અને બ્રોકલીનું સલાડ. એટલે આમ એટલે બહુ ફરમાઈશ આવી છે એમ, ફ્રાઈડે છે એટલે. આ કેટલાની આવી છે? આટલી $3 પાલક આવે છે અહીંયા. આપણે ઇન્ડિયામાં તો આખું બંચ આવે. તો કાંઈ નહીં, ચાલો હવે અમે પાલક પનીર અને બ્રોકલીનું સલાડ અને બનાવીએ અમે કાજુ, અંજીર, બનાના અને ખજૂરનું જ્યુસ. તો આ અમારો પાલક પનીર ઢોસા થાય છે. સુજલ એને મિક્સ કરે છે. પાલક છે અને આ પનીર છે. તો અમારા ઢોસા થઈ ગયા છે. એક ઢોસો રેડી થવા આવ્યો છે. આ મારું સલાડ થઈ ગયું છે અને જેમિશનું જ્યુસ અંદર રેડી થઈને ફ્રીજમાં ઠંડુ કરવા મૂક્યું છે. તો આ છે જ્યુસ. તો હવે એ જ્યુસને બહાર કાઢી લીધું છે. જો કેવો થયો છે? થઈ ગયો? ઓકે, તો હજી વાર છે. જેમિશ કેવું બન્યું છે? સારું બન્યું છે. પાલક પનીર મસ્ત બન્યું છે ને. આ જ્યુસ કેવું બન્યું છે? બધું મસ્ત. કેવું બન્યું સુજલ? પાલક પનીર મસ્ત બન્યું. એ આપણે આમ બહાર લારીમાં ખાતા એવું લાગે છે? તો આપણે એક થોડીક લારી અહીંયા ચાલુ કરી દઈ એટલે તને ફિલિંગ આવવા માંડે. ઓલા કયા ભાઈના ખાધો તું ત્યાં? રોનકભાઈના ઢોસા. પણ એવી ફિલિંગ તો ન આવે, પણ ટેસ્ટ આવવો જોઈએ આપણને, મેઇન એ હોય. તો હવે આ લાસ્ટ પેપર થાય છે સુજલનું, ખાલી પ્લેન વિથ બટર અને ચીઝ નાખું સુજલ? ઓકે, તો ખાલી બટર વાળો. કાંઈ નહીં, ચાલો પછી મળીએ તમને હવે સાંજે ડાયરેક્ટ. અને આ મારું સલાડ હજી બાકી છે જમવાનું. A few moments later. એની સાથે જ 5 વાગી ગયા છે અને જો ફિનિશ થઈ ગઈ છે. અને હવે જઈએ બહાર, હવે જોઈએ કે કોણ કોણ ઘરે આવી ગયું છે, કોણ શું કરે છે. તો ચાલો હવે મારી સાથે કિચનમાં અને હોલમાં જઈને જોઈએ કે
કોણ કોણ ઘરે આવ્યું છે અને કોણ નથી. તો ચલો મારી સાથે કિચનમાં. તમે આવી પણ ગયા યુનિથી? આજે કેમ આટલું લેટ થયું તમને યુનિમાં? લેટ કે વહેલો આવી ગયો 5 વાગ્યા. 5 વાગ્યા પણ તમે મોસ્ટલી મોડા નથી આવતા? 5:30? તમે એમ કીધું લેટ થઈ ગયું એમ. હું વહેલો આવી ગયો આજે. ઓકે સોરી. હા મને એવું થયું કે તમે લેટ આવો છો એટલે તમે આવીને શું ખાવા માંડ્યા? ભેળ ટકાની નથી પણ અહીંયા હોસ્ટેલની છે. પતવા આવી હવે તો શું હવે? હવે ટકાની ભેળ સારી લાગે કે આ તમે ઘરે બનાવી? આ બધું સારું લાગે. તમે શું ખાવ છો ને? કુરમુર અરે તારક મહેતા હોય ને એટલે બધું હાલે. એવું મને કહી કોણ? અને આ અરે તારક મહેતા. તારક મહેતા. અને આ શું છે? નાચોસ? પોપકોર્ન નાચોસ. ઓકે. તો આવું કુરમુર ચાલી રહ્યું છે અને 5 વાગી ગયા છે. તો આજે વોટ ડુ યુ થિંક આજે હું શું બનાવવાની હોઈશ? તમે ન બોલતા. તમને થોડોક આઈડિયા છે પણ તમે બોલો. સુજલ નહીં આઈડિયા છે. સુજલ તો હું તો એટલે એ નહીં બોલે. પાણી પડ્યું ઓલો પણ પાણી તમે કઈ ઢાંક્યું છે. પાણીનું તો શું બનાવો? પાણી પૂરી પાણી પી લેવાનું. ઉપર ક્યાં ઢાંક્યું છે મેં? શું ઢાંક્યું? આજે ઉપર લાગે. ઓકે ઓલું ઈ પાણી મેં નથી ઢાંક્યું એટલે ઈ મને નથી ખબર કે એમાં હું સિક્રેટ છે. વોટ ડુ યુ થિંક કે આજે લાગે ઉપવાસ. ઉપવાસ? આજે ઉપવાસ કરેંગે ભાઈ. તમને એવું લાગે છે કે આપણે ઘરમાં આખો દિવસ કોઈ ઉપવાસ કરી શકે? એક ટાણા ઉપવાસ છે. એટલે મેં તો કર્યા જ છે એક ટાણા. જો આ ભેળ ખવાઈ ગઈ. તમે ભેળ ખાઈ લીધી હવે બરાબર? પ્રોટીન એક વાળું પ્રોટીન ડ્રિંક પી લેવાનું ઓલું. હા. મેં તો બપોરે આજે શું ખાધું હતું? બ્રોકલીનું સલાડ. પાછું તમે ક્યારેક તમે ખાવ છો, મોઢું બગાડો. ઘાસ તું શું ખાવ? હે ઘાસ તું શું ખવાય? સારું ખવાય ખાવાનું. ઓકે. એટલે આજે તમે વિચારો તો ખરા ખાલી એમ કંઈક તો ઓપ્શન આવો ને થોડા ઘણા. આપણે હમણાંથી નથી બનાવ્યું બહુ ટાઈમથી. સેવ ટમાટાનું શાક ને પરોઠા નથી બનાવ્યા. સુખડી નથી બનાવી. સુખડી બનાવી. ખાવાનું થાય છે ખાલી. સુખડી એના ઉપર હાલે નહીં કઈ રાત આખી. ડિનરમાં હું બનાવું છું એમ. પાવ તો ખાધા હતા. હું ખાધું તું? પાઉં. પાવભાજી તો ખાધી હતી. નૂડલ્સ કે ફ્રાઈડ રાઈસ કે પાસ્તા? જે ગુજરાતી લોકોનું મોસ્ટ ફેવરિટ છે. ગુજરાતી લોકો હા એ ગુજરાતમાં જ માટે ફેમસ છે. ગુજરાતમાં જ ફેમસ છે ઇન્ડિયામાં ફેમસ. હા છે ઇન્ડિયામાં ફેમસ. બરાબર છે ઇન્ડિયામાં ફેમસ. આખા ઇન્ડિયામાં નહીં વર્લ્ડ વાઇડ ફેમસ છે. આમ તો એમ કહેવાય કે બધા લોકોને ભાવે. કે ઈ ગુજરાતની ફેમસ છે. પનીરનું શાક ના એક ગુજરાતની ફેમસ છે એમાંય સુરતની ખમણ ઢોકળા. બરાબર? એક આલુ પૂરી. ગુજરાતનું વાત થાય છે ખાલી સુરતનું નહીં. જલેબી ફાફડા. જલેબી ફાફડા અમદાવાદના ફેમસ છે. અમદાવાદના જલેબી ફાફડા, સુરતના ખમણ લોચો. થાઈલેન્ડ ગયા હતા ને અમે તો અમારી બાજુમાં ટેબલ હતું તો એ લોકો આઈ થિંક મને એવું લાગ્યું કે પંજાબી કે આમ મિક્સ હોય ને મહેસાણા પંજાબી નતા સોરી મહેસાણા સાઈડના હોય ને એવું તો કે તમે શું કહેવાય છો ઇન્ડિયાના તો તમારા નાસ્તામાં થેપલા તો હશે જ કે ના એટલે થેપલા રે દહીં બની શકે, થેપલા રે સૂકી ભાજી બની શકે, ટમેટાનું શાક બની શકે, બહુ બધા ઓપ્શન છે. ઓકે ઓકે તો હવે આપણે ચાલુ કરશું. તો હવે આજે આપણે બનાવશું થેપલા અને થેપલાને માટે શું શું વસ્તુ જોશે? પહેલા તો ધાણા, દૂધી તો નથી અવેલેબલ તો આપણે બાજરીનો લોટ તો નાખીશું અને પછી નાખશું પાલક લાવ્યો હતા બપોરે એટલે પાલક લસણ ની બધું તો બહાર જ છે. તો ઝુકીની તમે લઈ આવો તો સારું પણ તમારે જોબ નથી જવાનું અત્યારે? મારે 6:30 જવાનું. 6:30 છે જોબ જવાનું. ઓકે તો એક ઝુકીની તમે લઈ આવી દઈ શકો તો વધારે સારું, અધરવાઇઝ ફાઇન. તો અત્યારે આટલી વસ્તુ છે અમારી પાસે અવેલેબલ. પછી લસણ નાખીશું તો લસણ ફોલવાનું છે. દૂધી નહીં ઝુકીની એટલે
અમે અહીંયા લોકો છે ને દૂધી ન હોય ને તો ઝુકીની પણ નાખીએ છીએ અને ઝુકીની પણ સારી લાગે છે થેપલામાં. એમ કરતા હોય દૂધીનું ઇંગ્લિશ વર્ઝન ઝુકીની. અહીંયા લોકો ઝુકીની કે બટ એકચ્યુઅલી એ દૂધી જેવો ટેસ્ટ આવે. એક્ઝેક્ટ આમ દૂધી જ ન કહેવાય. દૂધી જેવો ટેસ્ટ આવે. શું કીધું તમે? વિનેશ સ્ટોર જાવ તો કે લાવવાનું છે ને દૂધી મળે. પણ ત્યારે કેવું કે મને એવું આઈડિયા ન આવ્યો, યાદ ન આવ્યું, સોરી, એટલે મેં તમને કંઈ કીધું નહીં. પણ જો પછી આ અમારા ઇન્ડિયાથી આવેલી મેથી, આને થોડી વાર ગરમ પાણીમાં પલાળી દઈએ ને એટલે મસ્ત ગ્રીન થઈ જાય પાછી, હોય ને એવી. એટલે મમ્મીને એટલે બધા આંટી ને બધાને થેન્ક યુ કે આ સૂકવેલી મેથી મોકલવા માટે અમને. બહુ મેથી લીધી, બંધ કરો. બહુ મેથી લીધી, બંધ કરો. તો મેથી એટલી બધી મોકલાવી છે આપણી પાસે, કેટલી બધી મેથી છે ખબર ને સૂકવેલી. પણ બહુ કડી આ મેથીની ભાજી તો ભાઈ બહુ કડી. મેથીની ભાજી નો કરે આની, ખવાય જ નહીં મેથીની ભાજી. તો આ નાખું કે નો નાખું થેપલા? થેપલામાં તો બહુ સારી સરસ લાગે. તો તમે ઝુકીની લેવા જાવ છો અત્યારે? હા, એ દુકાન અહીંયા જ છે. હા, આ તો વરસાદ આવે ને મારે. લ્યો, વરસાદ આવવા માંડ્યો એટલે તમે હમણાં આવ્યા ત્યારે આવતો હતો? તડકો કેવો સારો તડકો. તો તમને ખબર છે ને મેલબર્નના વેધરનું કાંઈ નક્કી નહીં, ક્યારેક વરસાદ, ક્યારેક ઠંડી, ક્યારેક પવન. તો હવે તમારે છત્રી લઈને જવું પડશે. ભજીયા કેમ ના હોય? કામ કરો. ભજીયા નહીં, આજે થેપલા નક્કી કર્યા કેમ કે કાલે શું છે? રાંધણછઠ. રાંધણછઠ છે આજે, નાગપંચમી છે. ફોલો નથી કરવાનું, પણ જેટલું ફોલો કરી શકીએ એટલું કરી. તો આજે ભાગો વરસાદ આવ્યો. આ સુજલના કપડા, સુજલ કપડા જોઈ દોડી. આવું થાય જો અહીંયા મેલબર્નમાં ગમે ત્યારે વરસાદ આવી જાય. સુજલ સૂતો હતો ને તો એને દોડવું પડ્યું. જો જલ્દી તમે જોઈ શકો છો સુજલ, જો સુજલ ફટાફટી હાલ આપણે બે લઈ. ત્યાંથી બહાર ડોકા કાઢે છે કે અહીંયા ઈશારા કરે છે કે ઓલી ચીપટી પડી ગઈ નથી. ચાલો દોડો દોડો દોડો, બહુ વરસાદ આવ્યો, પલળી ગયા. બે મને રેસીપી કયો હવે આની. આપણે આમાં રેસીપીમાં શું કરશું? નાખી દેવાનું. આ જેટલું પડે ને આ બધું નાખ. આ થેપલા રેસીપી એવું એક આ બેનનું એવું કેવું છે કે અહીંયા જેટલું પડે ને બધું નાખ દે. હવે તમારું કહેવાનું શું છે? મારું એની હાટું જ રેડી કર્યું. મારું છે ને આ બધું રેડી કર્યું છે ને, રેડી કર્યું છે ને આમાંથી પાણી કાઢી નાખવાનું, આમાંથી કાઢી નાખવાનું, અને આ જેને જેટલું ઓછું હોય ને એટલું નાખવાનું. એટલે તો એક અલગ અલગ બધાના થેપલા નથી બનાવવાના, લોટ તો એક જ બાંધવાનો હોય. એ વસ્તુ રહી ગઈ. અને એક હા, જો આ ઘરે બનાવેલું દહીં છે, આ નાખવાનું છે ટેફા જેવું. કા બધું કાઈ નહીં. આ નાખવાનું છે. આ છે લસણ અને આદુ નહીં, સોરી, લસણ અને મરચું. આટલો બધો લોટ કેમ બાંધો? આપણે 5 જણા નહીં, 5 જણા આટલો જ જોઈએ ને જમણવાર કરીએ એટલે. ઓ માય ગોડ, હમણાં એક ટાણા હાલે છે ને એનો અસર છે. ના ના, એક ટાણા ખાવાના તો 2-3 જ હોય, પણ તમે જોજો તો ખરા. પણ પછી છેલ્લે વધે કેટલા આ બધા કરી નાખવાના, છેલ્લે વધે તો પછી સવારમાં બધાને એક 2 ભાગમાં આવે એટલા વધે. કેમ કે પછી બધાને સવારમાં થોડા થોડા ખાવા હોય ને 4. બરોબર છે, એટલે અમારે 2 ટાઈમ નું બનાવવાનું એવું. એટલે અમારે પછી 2 ટાઈમ નો લોટ બાંધવાનો. 2 નહીં 3 ટાઈમ નું. 3 ટાઈમ નો આમાં તો ખબર નથી વધે નહીં, ત્રીજા ટાઈમમાં. કેમ કે આ 4 વધારે ભાવે ને, સવારમાં નાસ્તામાં પછી ખવાય છે. ક્યારેક લંચ થઈ જાય, નક્કી નહીં. ક્યારેક અમુક વસ્તુ એવી હોય તો લંચ થઈ જાય. મોસ્ટલી તો એવી વસ્તુ હોય તો સવારમાં જ પતી જાય. મને થેપલા ભાવે. થેપલા તો ઈ પ્લેન માં મજા આવે, અહીંયા નો મજા આવે. તો પ્લેનમાં જવું ને માટે હાલો લઈને વયા જાય. એમને હજી આપણે હમણાં જ ઇન્ડિયા જઈને આવ્યા છે તો એવું લાગે ને કે શું કહેવાય, બહુ ટાઈમ થઈ ગયો, પાછું જવું પડશે હવે, હા એવું લાગે છે. પાછું જવું પડશે. એટલે જાવું જ તે, પણ હજી એનું ખબર નથી ક્યારે જવું એનું. હવે તો આપણે મોસ્ટલી મમ્મી પપ્પા જાવશે. તમે લોકો જાઓ? અમે વિચારવી છે ડિસેમ્બર માં જઈએ. હવે પછી જોઈ જોજો, પછી ફોન આવવા મળશે ઇન્ડિયાથી. અત્યારે તમે બ્લોગ માં કયો છે કે હવે ડિસેમ્બર માં આવી છે, પણ પછી આપણે બ્લોગ મૂકશું એટલે લોકો જોહે. તમને તમારા ફ્રેન્ડ ના ઘરેથી મમ્મી પપ્પા ના બધાના ફોન ને મેસેજ આવવા મળશે. તો ડિસેમ્બર ની ટિકિટ લઈ લીધી ગઈ વખતે જેવું કરશે, સરપ્રાઈઝ આપણને. તમે લઈ જ લીધી ટિકિટ, અમને ખબર જ છે એવું. અમારા થેપલાનો પ્રોગ્રામ છે ને વરસાદ આવી ગયો છે. આ મેલબર્નનો વરસાદ તમે જોઈ શકો છો.
અનપ્રેડિક્ટેબલ છે મેલબર્ન. સવારે તડકો હતો અને અત્યારે વરસાદ આવે છે. જો બધું અમે પાલક પનીર બનાવ્યું હતું આજે. તો ત્યારે એટલો મસ્ત તડકો હતો ને. હું લેવાનું ઇન્ટરવ્યુ. કેવું લાગે છે તમને મેલબર્ન નો વરસાદ? મેલબર્નનો વરસાદ અનપ્રેડિક્ટેબલ છે. ગમે ત્યારે બી વેધર ચેન્જ થઈ શકે. તો તમે ગમે ત્યાં બહાર જાઓ તો તમારે છત્રી લઈ જવાની, રેનકોટ લઈ જવાનું અને ટોપી લઈ જવાની ઠંડી માટે, પછી જેકેટે પહેરીને જવાનું અને પછી ગરમી થાય ને એટલે ઉતાર દેવાનું એ બધું. તો જસ્ટ ફોર ફન. પણ અમે બહાર ખાલી થેપલાનો લોટ બાંધતા હતા તો અમે બહાર જોયું તો ફૂલ વરસાદ આવવા માંડ્યો. એટલે આ તો કંઈ અનપ્રિડિક્ટેબલ છે. એટલે તમે એવું નથી, એને ખબર પડી ગઈ કે આપણી ઘરે આજ થેપલા બનવાના છે એટલે વરસાદ આવ્યો છે. એટલે એને ઘડી કેમ થયું કે આ લોકો કદાચ પ્લાન ચેન્જ કરી નાખે તો કે ભજીયા બનાવી નાખે તો એમ. પણ ના, અમે થેપલા જ બનાવ્યા કેમ કે કાલે રાંધણછોડ છે અને પછી છે સાતમ અને પછી છે આઠમ. તો આઠમનો વિડીયો વ્લોગ બહુ જ મસ્ત આવવાનો છે. અમે ના કે અમારી સરપ્રાઈઝ રાખવાની છે, તમે જોજો અમારા વ્લોગમાં. અને અમે કઈ રીતે અહીંયા જન્માષ્ટમી સેલિબ્રેટ કરવી છે તમને ખબર પડે. ઓસ્ટ્રેલિયામાં તે કેવી રીતે સેલિબ્રેટ થાય છે. જેમ કે અમે રક્ષાબંધન કરીએ એવી રીતે અમે જન્માષ્ટમી પણ કરવાના છે. તો એના માટે તમે એ વિડીયો જોજો. એ વિડીયો મૂકશો એટલે તમને નોટિફિકેશન તો આવશે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે તો. પણ એ વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે એટલે એ વિડીયો પણ જોજો. એ મંડે, આઈ થિંક મંડે નાઇટ આવી જશે. મોસ્ટલી અમે અમારા વિડીયો સેટરડે નાઇટ અને સન્ડે નાઇટ અપલોડ કરીએ છીએ. પણ એ મંડે વાળો વિડીયો આઈ થિંક ટ્યુઝડે નાઇટ આવશે. બસ હવે તમારે જવું જ છે. આ હું પીવો છો જાતા એનર્જી અપ એન્ડ ગો. તો હવે કેટલા વાગે આવશો? રાતે 11:30. 11:30. 11:30 આવીને થેપલા ખાઓ. ઓકે તો ગુજરાતી ને ગમે ત્યારે ચાલે ને. હા, એ તો છે. સી યુ ગાઈસ. ચાકા જામ થેપલા ખાઈ લેજો. ઓકે, તો મળીએ કાલે સવારે. ઓકે, મળીએ અર્લી મોર્નિંગમાં. હા, ચલો બાય. તો ગાઈસ તમારે નવું ઓસ્ટ્રેલિયાનું નવું કફતાન જોવું છે. હા, જો જલ્દી. ચાલો આપણે હવે બનાવી નાખીએ રસોઈ. રસોઈ એટલે થેપલાનો લોટ બંધાઈ ગયો છે. હવે થેપલા બનાવીએ. તો કોણ આવી ગઈ છે કે નહીં? કોણ તો આવી ગઈ છે. ચાલો હાથ ધોયેલા શું એટલે હું દીવાબત્તી કરી નાખું ને ત્યાં તમે ઓલું મૂકો લોડીને એવું. ચાલો ભગવાનની દીવા કરી નાખીએ ને પછી બનાવીએ થેપલા મસ્ત. સુજલભાઈ આવી ગયા છે મેદાનમાં તળવા માટે. શેફ આવી ગયો છે. શેફ વગર ફાવે નહીં સુજલ, ખબર પડી કે પછી થેપલા ને નો મજા આવે. અને બને નહીં બરાબર. એક બાજુ હું અહીંયા વણું છું અને માનસીબેન ન્યા વણી રહ્યા છે અને અહીંયા સુજલ બે લોટી માંડી થેપલા ધબા ધબ ગાય ઘા થેપલા ઉતારશે હમણાં સુજલ. જો કાચા પાકા નહીં, આમ પાક્કા એકદમ. મસાલા બધા વણાઈ ગયા છે પણ હવે ખાલી તળવાના બાકી છે ને સુજલ? શું લાગે છે ક્યાં સુધી થઈ જાય? 15 મિનિટમાં થઈ જાય. ત્યાં સુધી જમીશી આવી જાય ને. કેટલા વાગી ગયા છે? 7:30 થઈ ગયા છે. હજી નથી આવ્યા હે આજે. બસ હવે એ આવવા જોઈએ. ત્યાં સુધીમાં આપણે થેપલા પૂરા કરી નાખીએ. તારું અસાઇનમેન્ટ નું કેમનું થયું આજે? અસાઇનમેન્ટ ઈ સ્ટ્રેસ નહીં લેવાના. તારે જો હું કહેવાય ખુશી ખુશી જ કરવાની. તો હું લેવાનું પ્લાન કરો છો? હે અચાનક થી વાત. અરે ઓલું કયું મૂવી? થિયેટર લેવાનું પ્લાન કર્યું છે. હમણાં થિયેટર સસ્તા પેલા ચા પકાવે તે. તો મને કયો તો ખરા હું લેવાનું પ્લાન કરો? થિયેટર ટિકિટ જો કયું મૂવી? ફ્લાઇટ ઇન્ડિયા જવું છે. ઈ કેવો મલકાઈ છે. કયો મૂવી નામ બોલો? સિંઘમ. એવું મૂવી જ નથી આવ્યું. સિંઘમ 2 પતી ગયું. કયો જલ્દી? સ્ટ્રીટ 2. ઓકે. તો અચાનક મૂવીનો પ્લાન થઈ ગયો છે. અમે અહીંયા અત્યારે જોબ થી આવ્યા અને કહે છે કે હવે જમીને તરત મૂવી જોવા જવાનું છે અને 8 ઓલરેડી વાગી ગયા છે અને 9:30 નો શો છે. આટલો બધો કેમ એક્સાઇટમેન્ટ થઈ ગઈ તને? મૂવી અચાનક જ પ્લાન થઈ ગયો. આમ સરપ્રાઈઝ મળી ગઈ. પણ મારે બેન જઈનો શેક નહીં પીવો બંધ થઈ ગયો છે. યાર શોપિંગ કરવાની હતી.
એવું છે કાંઈ નહીં, આપણે પાછા કંઈક નવું મૂવી બીજું આવશે ત્યારે શોપિંગ કરી લેવું. તો મસ્ત આમ રગડા ડોલીની ચાય. તો કાંઈ નહીં, ચાલો ગાઈઝ અમે ફટાફટ જમી લઈએ. સ્પેશિયલ ઓઇલ છે આ ઓલિવ ઓઇલ વાળા છે. અને પછી હવે જમીને અમે નીકળીએ ફટાફટ રેડી થઈને ને, નકર પછી 100 મિસ કરી જાય આપણે. કાંઈ નહીં, ચાલો ગાઈઝ અમારા હવે થેપલા થઈ ગયા છે અને જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો વિડીયો અત્યારે હવે પૂરો કરીએ છીએ. અને જો તમે વ્લોગમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. અને બેલ આઇકન દબાઈ દેજો. સુજલ એવું કીધું છે. તો ચાલો બાય, અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય કહી દો. બાય. જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ.